નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ। મિત્રો, આપ સૌ ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2023મો હપ્તો છે એ 17 જૂને એની સત્તાવાર રીતે સરકારશ્રી દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે। 2023મો હપ્તો જાહેર કરી દેવામાં આવ્યો છે, એટલે કે 20 જૂને ખેડૂતોના ખાતામાં 2023મો હપ્તો છે એ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ રિલીઝ કરવાના છે, ખાતામાં જમા કરવાના છે। એટલે કે આવતીકાલે 20 જૂન છે, તો આવતીકાલે 20 જૂને 2023મો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે। ત્યારે મિત્રો, આ વખતે એટલે કે 2023માં હપ્તા વખતે 12 કરોડ ખેડૂત મિત્રો એવા વધારાના છે કે જેમને આ વખતે 23મો હપ્તો મળવાનો છે। જ્યારે પાછળનો જો આપણે 2022મો હપ્તો જોવા જઈએ તો અહીંયા સૌપ્રથમ તો હું તમને જે 2023મો હપ્તો છે એની જે ખેડૂતોની સંખ્યા છે એ તમને બતાવું અહીંયા। તો અહીંયા તમે જોઈ શકો છો કે 2023મો હપ્તો છે એ 9.44 કરોડ ખેડૂત મિત્રોને મળવાનો છે। જ્યારે અહીંયા જે 22મો હપ્તો છે એની વાત આપણે કરીએ, ગયો જે હપ્તો 22મો, તો એ 9.32 કરોડ ખેડૂત મિત્રોને મળેલો છે। તો પાછળના હપ્તા જોવા જતાં આ જે 23મો હપ્તો છે એ 9.44 કરોડ ખેડૂત મિત્રોને મળવાનો છે, એટલે કે 12 કરોડ ખેડૂત મિત્રો આ વખતે વધારો થયો છે। 12 કરોડ ખેડૂત મિત્રોનો, તો 12 કરોડ ખેડૂત મિત્રોનો વધારો થયો છે અને 12 કરોડ ખેડૂત મિત્રો એવા છે કે જેમને આ વખતે 2023મો હપ્તો મળવાનો છે। જ્યારે પાછળના જો આપણે હપ્તાની વાત કરીએ તો જે 20મો હપ્તો છે, અહીંયા તમે જોઈ શકો છો કે જે 20મો હપ્તો છે એ 9.7 કરોડ ખેડૂત મિત્રોને મળેલો છે, 20મો હપ્તો। અને પછી આપણે અહીંયા 21મો હપ્તો જો જોઈએ તો એ ફક્ત 9 કરોડ ખેડૂત મિત્રોને મળેલો છે, એટલે કે 7 કરોડ ખેડૂત મિત્રો જે છે એમને આ હપ્તો નથી મળેલો, કેમ કે 20મા હપ્તા વખતે 9.7 હતો ખેડૂત મિત્રો અને 21મા હપ્તા વખતે ફક્ત 9 કરોડ ખેડૂત મિત્રો હતા। તો 7 કરોડ ખેડૂત મિત્રો ઓછા હતા જેમને 21મો હપ્તો મળ્યો અને 20મો હપ્તો 9.7 કરોડ ખેડૂત મિત્રોને મળ્યો અને પછી 22મો હપ્તો જે છે એ 9.32 કરોડ ખેડૂત મિત્રોને મળ્યો અને હવે જે 23મો હપ્તો છે એ 9.44 કરોડ ખેડૂત મિત્રોને મળવાનો છે। તો આ વખતે 12 કરોડ ખેડૂત મિત્રોની સંખ્યા વધી ગઈ છે, વધારવામાં આવી છે। તો આ મિત્રો જે સંખ્યા વધઘટ થાય છે દર હપ્તે ક્યારેક ઓછા ખેડૂતો થાય છે, ક્યારેક વધના થાય છે ખેડૂત મિત્રો। તો આનું મિત્રો કારણ એ છે કે કોઈ ખેડૂત મિત્રોએ નવું રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો એમનો સંખ્યા એટલા માટે વધતી હોય છે। કોઈ ખેડૂત મિત્રોનું પાછળના, આમ તો ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાનો માં રજિસ્ટ્રેશન કરાવેલું છે અને એમને હપ્તા પણ મળતા હતા, પણ એમની કંઈક ને કંઈક વિગતો બાકી હોવાને કારણે એમને 21મો કે 22મો કે એવી રીતના જે હપ્તા મળે છે એમાં એમનો ઘટાડો થતો હોય છે, એમને ખેડૂત મિત્રોને હપ્તો નથી મળતો। તો સંખ્યા વધઘટ થવાનું કારણ એ છે કે ખેડૂત મિત્રો તો ઘણા બધા રજિસ્ટ્રેશન કરાવેલું છે, પણ કોઈ ખેડૂત મિત્રોનું લેન્ડ સીડિંગ બાકી હોય તો એમને 2000નો હપ્તો જે છે એ મળતો નથી। કોઈ ખેડૂત મિત્રોનું કેવાયસી બાકી હોય તો એમને હપ્તો નથી મળતો। કોઈ ખેડૂત મિત્રોનું આધાર સીડિંગ થયેલું ન હોય તો એમને કારણે એમનો હપ્તો જે છે એ રોકી દેવામાં આવે છે। તો એટલા માટે મિત્રો કોઈને કોઈ વિગત ખેડૂત મિત્રની ખૂટતી હોય તો એટલા માટે જે ખેડૂતોની સંખ્યા છે એ વધઘટ થતી હોય છે। તો આ વખતે ગયા હપ્તો જે 22મો છે એ 9.32 કરોડ ખેડૂત મિત્રોને મળ્યો હતો અને આ જે હપ્તો છે એ 9.44 કરોડ ખેડૂત મિત્રોને મળવાનો છે, એટલે કે 12 કરોડ ખેડૂત મિત્રોની સંખ્યા વધી ગઈ છે। તો આ જે 12 કરોડ ખેડૂત મિત્રોની સંખ્યા વધી છે એ ખેડૂત મિત્રો છે કે કોઈએ નવું રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને કોઈએ જે એમની વિગત બાકી હતી એ એમણે સુધરાવી છે અને હવે અપડેટ થઈ ગઈ છે, તો એમને આ વખતે હપ્તો 2023મો હપ્તો મળવાનો છે। તો એટલા માટે મિત્રો વધઘટ આ સંખ્યા ખેડૂતોની સંખ્યા છે એ થાય છે। જો કદાચ આ જે 12 કરોડ ખેડૂત મિત્રો છે એમાં બની શકે કે તમને 2022મો હપ્તો ના મળ્યો હોય અને હવે 23મો હપ્તો મળવાનો હોય, કારણ કે આ સંખ્યા જે છે એમાં તમારો પણ કદાચ સમાવેશ થઈ ગયો હોય, કેમ કે તમારી કોઈ વિગત જો બાકી હોય ને તમે કદાચ સુધરાવી હોય તો આ વખતે તમારો સમાવેશ થઈ ગયો હોય આ 12 કરોડ ખેડૂત મિત્રોમાં। તો મિત્રો, તમે અત્યારે જ તમારું જે પીએમ કિસાન સ્ટેટસ છે એને ચેક કરી અને જોઈ લો, જેની અંદર તમારી જે વિગતો છે લેન્ડ સીડિંગ, કેવાયસી કે આધાર સીડિંગ એ કોઈ બાકી છે કે નહીં, અને
જો તમારો પહેલાં બાકી હતું અને હવે ગ્રીન ટીક લાગી ગયું હોય, યસ લખાઈ ગયું હોય, તો મિત્રો આ વખતે જે 12 કરોડ સંખ્યા વધી છે ખેડૂતોની, એમાં બની શકે તમારો પણ સમાવેશ થઈ ગયો હોય. તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર સેટ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ PM કિસાન રિલેટેડ વિડીયો જો મારી YouTube ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો. તો મિત્રો મળીશું આપણે કોઈ નવા વિષય સાથે. તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો. નમસ્કાર.